નમસ્કાર, હું છું હિના. જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સરકાર હવે ટૂંક સમયમાં જ આગામી દિવસોમાં બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે તમામ સેક્ટરના લોકો એવું વિચારતા હોય છે કે શું આપણને રાહત થશે આ બજેટથી? આપણી આશા અને અપેક્ષા પૂરી કરશે આ બજેટ? ક્યારેક લોકો એવું પણ વિચારતા હોય છે કે કાશ હું ફાઇનાન્સ મિનિસ્ટર હોત તો હેલ્થ છે, લીગલ સેલ છે કે પછી એજ્યુકેશન, આ તમામ જે સેક્ટર છે બધાને હું રાહત આપી દેત. ખેર, જો કે ફાઇનાન્સ મિનિસ્ટર થઈને બજેટ રજૂ કરવું એ ઇઝી નથી. ચલો, આના ઉપર જ છે અમારી વિશેષ રજૂઆત IMFM. તો આજ વિશેષ રજૂઆતમાં આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે. તમામના ઇન્ટ્રો પહેલા આપણે કરી લઈએ. વિશાલભાઈ દવે છે, અભિષેક ચોપડા છે, અભિષેક છાંજેર છે, સાથે મારી રાઈટમાં છે મયંક ચાવડા, દીપકભાઈ જોશી અને છે અનમોલ સુરલિયા. વિગતવાર આપણે તમારો ઇન્ટ્રો કરીશું, પરંતુ પહેલા આપણે મયંકભાઈને સવાલ પૂછીએ. મયંકભાઈ, જે રીતે બજેટ હવે સરકાર રજૂ કરવા જઈ રહી છે, ત્યારે આપના એવા કયા પ્રશ્નો છે જે આપ આ બજેટમાં જોઈ રહ્યા છો કે આ પ્રશ્નો હવે આ બજેટમાં પૂરા થવા જોઈએ? મારી દ્રષ્ટિએ એક આ બજેટ જે છે, જે માનનીય નાણામંત્રી એક વકીલની દ્રષ્ટિએ હું આજે એક વિચાર કરું, આ પેન્ડેમિકમાં વર્ચ્યુઅલ હિયરિંગમાં હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટો ઘણા બધા લાંબા સમય માટે બંધ રહી વર્ચ્યુઅલ હિયરિંગમાં, અને એ પછી પણ આજે હમણાં 2 અઠવાડિયાથી હાઈકોર્ટ અને બધી ડિસ્ટ્રિક્ટ કોર્ટો બંધ છે. આજે નાના લેવલના વકીલોને ખૂબ જ તકલીફ પડી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, અને વકીલના વેલફેર માટે માનનીય નાણામંત્રીને મારી એટલી રજૂઆત છે કે આ નવા બજેટમાં કોઈક વકીલ માટે કંઈક એના વેલફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થોડું ફંડ ફાળવે. અને લાસ્ટ બજેટમાં અમને એટલું દુઃખ થાય છે કહેતા કે વકીલ એવો શબ્દ પણ આખા બિલમાં વકીલ એવો શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇઝ નોટ ઓવનિંગ ઇટ્સ ઓન પ્રિમાઇસીસ. આજે થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ આ સરકાર આપે તો વકીલ અને વેલફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ ઘણો ફાયદો થાય, અને વકીલ એ પણ માળખાકીય અને એના વેલફેર માટે બજેટમાં થોડું ઘણું મારો પ્રશ્ન શબ્દ થોડો ઘણો એટલા માટે છે કે વકીલ જેવા શબ્દનો નાણામંત્રી આજે ઉપયોગ નથી કરતા, તો એના માટે ફંડ ફાળવવાની વાત તો અલગ જ રહી. જી, દીપકભાઈ, જે રીતે મયંકભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કઈ અપેક્ષાઓ છે જે પૂરી થવી જોઈએ? સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કયા એવા કામ છે જે પૂરા થવા જોઈએ? બેન, સૌથી પહેલા તો હું ખૂબ આભાર માનું છું. કારણ એટલા માટે છે કે જ્યારે પણ બજેટની વાતચીત આવતી હોય છે ત્યારે દરેક સેક્ટર્સના દરેક સ્લેબ્સ ઉપર બધાના ઇન્ટરવ્યૂઝ લેવાતા હોય છે, એમના વ્યૂઝ લેવાતા હોય છે. પણ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ નોટેડ કે તમે લોયર્સને બોલાવ્યા છે અને એમની તકલીફો સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું એવી આશા રાખું કે આ ડિબેટ ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે પણ જુએ, સ્ટેટ ગવર્મેન્ટ પણ પોતે જુએ, અને એમના ફાઇનાન્સ મિનિસ્ટર્સ જુએ તો વધારે સારું એક મેસેજ જશે, હું કહી શકું છું. સવાલ તમારો જે છે એમાં 2 વસ્તુ આવે છે. બજેટ જે હોવું જોઈએ જનરલ રીતે હ્યુમન નેચર છે કે સૌથી પહેલા જ્યારે અમને પૂછો છો ત્યારે અમે અમારો પેલો કોડિયો અમારા મોઢા ઉપર જ, એટલે સ્વાભાવિક વાત છે અમારે લોયર્સનું જ જોવાનું હોય. પણ હું એટલું કહીશ કે ખાસ કરીને બજેટ જે આવવું જોઈએ, નોર્મલ જનરલ જે આવવું જોઈએ, એ મિડલ ક્લાસને સામે રાખીને આવવું જોઈએ, લોઅર મિડલ ક્લાસને સામે રાખીને આવવું જોઈએ. કારણ કે અત્યાર સુધીના જ્યારથી હું સમજણો થયો છું ત્યાં સુધી, મને ખ્યાલ છે ત્યાં સુધી, આ બેઉ વચ્ચેનો જે ક્લાસ છે થોડો પીડાતો હોય છે એવું લાગી રહ્યું છે. કારણ કે એ ક્લાસની એવી એક પદ્ધતિ આવે છે કે બિચારો કોઈ પાસે માગી શકતો પણ નથી અને કોઈ પાસેથી લઈ પણ શકતો નથી. હવે એ બે વચ્ચે પીસાય છે અને એને બજેટ ખાલી જોવાનું હોય છે, થોડી રાહત એને લેવાની હોય છે. સવાલ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે તો કરપ્શન વાળી જે વાત છે, પણ આપણે એ પણ ક્યાંક ને ક્યાંક લોઅર પબ્લિકને પણ ક્યાંક ને ક્યાંક જનરલ પબ્લિકને પણ ઇફેક્ટ થતી હોય છે. પર્ટિક્યુલર જ્યારે હવે આ સવાલ જ્યારે ડિબેટ થઈ છે લોયર્સ માટેની, તો ખાસ કરીને મયંકભાઈ જે કીધું એ વાતને હું આગળ ધપાવું છું. બહુ સાચી વાત છે. અત્યાર સુધીના જેટલા બજેટ્સ આવ્યા છે એમાં લોયર્સને ક્યાંય પણ કોઈ પણ સ્થાન આપવામાં નથી આવ્યું. તમે અમારા પોતાના પર્ટિક્યુલર બજેટ વિશે તો તમે વાતચીત બરાબર છે, તો કરવી જ પડે, પણ જ્યુડિશિયલને પણ જે બજેટ એ લોકો એલોકેટ કરે છે એમાં પણ હું માનું છું ત્યાં સુધી બહુ અન્યાય થઈ રહ્યો છે. એ સેગમેન્ટ એવું છે કે જેને ક્યારે એ લોકો એ બાજુ જોયું જ નથી. હકીકતમાં એ જોવાની જરૂર છે, કારણ કે અલ્ટિમેટલી ઇટ કોસ્ટ, દરેક સમય પણ એની કોસ્ટ ઉપર થતું હોય છે.
બીજું કે એમણે જે ખાસ વાત કરી કે છેલ્લા કેટલાય સમયથી, છેલ્લા 3 વર્ષથી જે પેન્ડેમિક, બધા ઇન્ડસ્ટ્રીને સરકારે બધામાં પ્રોત્સાહન આપ્યું છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હશે, બિગ ઇન્ડસ્ટ્રીઝ હશે, પબ્લિક સેક્ટર હશે, પબ્લિક જનરલ પબ્લિક છે, બધાને એ લોકોએ આપ્યું છે. પરંતુ પર્ટિક્યુલર લોયર્સ માટે કે જે આખો એક સર્વિસીસનો સેક્ટર છે, કે જ્યુડિશિયલ આખું એના ઉપર એની ઉપર છે, એ લોયર્સની પરિસ્થિતિ શું છે, એમની હેલ્થની પરિસ્થિતિ શું છે, એમના છોકરાઓ, એમના જે સંસાર લઈને પરિવાર લઈને બેઠા છે, એ લોકોના એજ્યુકેશનનું શું છે, આ કોઈ પણ સેગમેન્ટ ઉપર એમણે જોયું નથી. ખરેખર એ થવું જોઈએ. હું એક પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે માત્ર ગુજરાતની વાતચીત નથી, સમગ્ર ભારતની અંદર જેટલા બાર કાઉન્સિલ આવેલા છે બધાને એ લોકો એક વ્યવસ્થા, એક બજેટ આપવું જોઈએ. કારણ એટલા માટે છે કે તો એ પોતાના સોશિયલ વેલફેરની નીચે એડવોકેટ્સને મદદ કરી શકશે. જી બિલકુલ. અનમોલજી, આપના મતે આ બજેટ કેવું હોવું જોઈએ પેન્ડેમિકથી થઈને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ રહી છે તેને લઈને? સૌથી પહેલા આભાર મને અહીંયા બોલાવવા માટે. અને હું કંઈક કહું એના પહેલાં હું એક વાત કહીશ કે પૈસો જ બધું નથી, પણ પૈસાથી જ બધું કામ થાય છે. એટલે બિંગ અ પાર્ટ ઓફ ધ લીગલ ફ્રેટર્નિટી, બિંગ અ પાર્ટ ઓફ ધ જ્યુડિશરી, જે કે એક લોકતંત્રનું એક વિભાગ છે, જેમ કે એક્ઝિક્યુટિવ છે, લેજિસ્લેચર છે અને જ્યુડિશરી છે. તો જે ફાઇનાન્સ રિલેટેડ જે ફંડ્સ સરકાર આપે છે, તો સરકારને જ્યુડિશરીમાં ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે એક લોકતંત્રની જે સ્પિરિટ છે એ પૂરી થાય છે જ્યારે આ 3 ભાગ એકબીજાની જોડે સારી રીતને કામ કરે છે. અને અમે જોઈએ છે કે જ્યુડિશરીમાં જે સ્ટ્રક્ચર છે ઇન્ડિયન જ્યુડિશરીનું, એ 3 ટિયર સિસ્ટમ છે. જેમ કે સૌથી ઉપર છે સુપ્રીમ કોર્ટ, વચ્ચે છે હાઈકોર્ટ અને નીચે છે સબઓર્ડિનેટ જ્યુડિશરી. તો સંવિધાનમાં જે શબ્દ વાપર્યું છે લોઅર જ્યુડિશરી માટે, એ છે સબઓર્ડિનેટ જ્યુડિશરી. પણ સબઓર્ડિનેટ જ્યુડિશરીની અંદર જે બ્રાન્ચીસ ક્રિએટ કરી છે, મેજિસ્ટ્રેટ ફર્સ્ટ, સેકન્ડ ક્લાસ, સીજેએમ, એડિશનલ સેશન જજ, તો એ બધાને તમે એક જ બ્રેકેટમાં જોડાઈ દીધું છે. એન્ડ ધેર વી સી, ત્યાં અમને એવું લાગે છે કે એડિક્વેટ ફેસિલિટીઝ નથી. અને ફેસિલિટીઝ આપવાની જ્યારે તમને માંગણી કરીએ તો એક તો સૌથી પહેલા પૈસા જોઈએ. તો ઇફ યુ કેન ગીવ મની, only then can a proper infrastructure can be created for the lower judiciary. અને એક બીજું પોઈન્ટ હું એવું કહીશ કે સોસાયટીમાં સૌથી પહેલા હેલ્થ, સેકન્ડ એજ્યુકેશન, અને એજ્યુકેશનની અંદર જ જે હું એક વસ્તુ કહું તો એક છે જસ્ટિસ ડિસ્પેન્શન સિસ્ટમ. અને એમાં આપણે જોઈએ છે કે સ્પેશિયલી ઇન પેન્ડેમિક હિટ વર્લ્ડ, કે વકીલો પાસે અને ઇવન જજીસ પાસે એડ્યુકેટ ફેસિલિટીઝ નથી. ફોર એક્ઝામ્પલ, જેમ કે એક હોસ્પિટલમાં એક ડૉક્ટર હોય તો ઇટ ઇઝ નોટ જસ્ટ ધ ડૉક્ટર હુ ઇઝ ફુલફિલિંગ હિઝ ડ્યુટીઝ. ડૉક્ટરની જોડે તમને નર્સ જોઈએ, સપોર્ટિંગ સ્ટાફ જોઈએ. આ વસ્તુ સબઓર્ડિનેટ જ્યુડિશરીમાં જોવા નથી મળતી. હાઈકોર્ટમાં તો પણ છે, સુપ્રીમ કોર્ટમાં છે, પણ આઈ થિંક અહીંયા થોડુંક સરકારને ધ્યાન આપવું જોઈએ. સરકાર ગયા 4-5 વર્ષોમાં આપે છે, પણ ફોર એક્ઝામ્પલ જે ક્રિએશન કર્યું છે કંપની લો ટ્રાઇબ્યુનલ્સનું, અને ટેક્સેશનમાં પણ ઘણા બધા આવા રિફોર્મ્સ સરકાર લઈને આવી છે, જેનાથી બિઝનેસ કરવામાં થોડું ઇઝ થઈ ગયું છે. તો જે ડિસ્પ્યુટ્સ થાય છે બે લોકોની વચ્ચે, એ ડિસ્પ્યુટ્સ હવે એક ટાઈમ બાઉન્ડ મેનરમાં રિઝોલ્વ થાય છે. પણ જે ફોર્મલ કોર્ટ સ્ટ્રક્ચર છે એને ઇમ્પ્રૂવ કરવાની જરૂરત છે, અને આઈ બિલીવ કે ત્યાં તમને ફંડ્સ થોડા એલોકેટ કરવા જોઈએ. જી બિલકુલ, ખૂબ સરસ. વિશાલભાઈ દવે પણ આપણી સાથે છે. વિશાલભાઈ, ગયા બજેટને જો આ બજેટની આપણે વાત કરીએ, ગયા બજેટમાં એવી શું તમને આશા અપેક્ષા હતી જે નથી થયું, પણ આ વર્ષે હવે આ બજેટમાં સરકારે કરવું જોઈએ? મારું નામ વિશાલ જે દવે છે, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અને આ એક સરસ કાર્યક્રમના મંચ મારફતે હું એવું કહેવા માંગુ છું કે જેમ બીજા વિદ્વાનોએ વાત કરી કે આજે જીવ સૌથી માટે દરેક માનવી માટે બહુ મહત્વનું છે. આજે આ પેન્ડેમિકના લીધે મેડિકલ ઇન્સ્યોરન્સની તમે જે વાત કરીએ, લોકો મેડિકલ પોલિસી, ઇન્સ્યોરન્સ પોલિસી હવે લેવા માંડે છે, જેનું પ્રીમિયમ વધી ગયું છે. જેથી કરીને મારી સરકારને એવી અપેક્ષા છે કે જે કંઈ પ્રોફેશનલ્સ છે, જેમ કે વકીલ છે,
પોલીસ છે, ડોક્ટર્સ છે, જેને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે આપણે ગણવામાં આવીએ છીએ, તો તેના માટે જે પ્રીમિયમ અત્યારે જે વધી ગયા છે ઇન્સ્યોરન્સ, તો તેને ટેક્સમાં ડિડક્શન વધારે મળવું જોઈએ, જેથી કરીને દરેક પ્રોફેશનલને લાભ થવા આવે. બીજું કે વકીલને પણ ફ્રન્ટલાઇન વર્કર તરીકે અથવા જે જ્યુડિશરીના કર્મચારીઓ છે તેને પણ હવે ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે એમને ગણીને તેમને પણ જે વકીલો પેન્ડેમિકમાં કે કોઈ પણ જે જ્યુડિશરીના કર્મચારીઓ છે કે જજીસ છે તેને પણ આવું એક લાભ આપવો જોઈએ. બીજું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો અત્યારે તમે જુઓ કે બજેટ છે એ સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે કોમન મેનને, બિકોઝ કોમન મેનને પોતાનું આખું જે મની મેનેજમેન્ટ કરવું પડે, જેમાં દરેક વર્ગ આવી ગયો, પ્રોફેશનલ્સ પણ આવી ગયા. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો આજે દરેક વ્યક્તિને પેન્ડેમિકના લીધે ઘર લેવું હોય છે, મોટું ઘરની અપેક્ષા થઈ ગઈ છે, જેથી કરીને ડિસ્ટન્સ મેન્ટેન થાય, બરાબર છે. તો જે હોમ લોન છે, બરાબર છે, તો હોમ લોનનું ડિડક્શન ટેક્સમાં વધારે મળવું જોઈએ, કાં તો એનું ઇન્ટરેસ્ટ રેટ છે એ ઘટાડી દેવા જોઈએ, જેથી કરીને એનો લાભ અત્યારે રિયલ એસ્ટેટમાં લોકો ઘર બહુ મોંઘા પડે, ઇન્ફ્લેશનના લીધે બહુ પ્રોબ્લેમ આવે છે. તો આ બધા લાભો જો આપવામાં આવે બેઝિકલી તો એ બહુ મહત્વનું છે. બીજું અત્યારે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ થયો, જેમ વકીલ સાહેબે વાત કરી કે અત્યારે બધું ઓનલાઈન છે, તો દરેક કર્મચારીઓને જે ઓનલાઈન કામ કરે છે વર્ક ફ્રોમ હોમ, તેમને પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્ટરનેટ ફેસિલિટી છે, સ્ટેશનરી છે, તે પણ વસાવવું પડે છે વર્ક ફ્રોમ હોમ કરવા માટે. તો તેમને એવા કર્મચારીઓને પણ અલાઉન્સીસ કે ડિડક્શન ટેક્સમાં મળવા જોઈએ, જેથી કરીને તેમને ટીડીએસ પણ જે બેઝિક લિમિટ છે પ્રોફેશનલ્સ માટે એ પણ વધારી દેવી જોઈએ, બરાબર, જેથી કરીને એનો પૈસા બચે અને જેથી કરીને વધારે સારી રીતે એમની ફેમિલી માટે અને પોતાના માટે એ આપી શકે, એવી મારી અપેક્ષા છે. જી બિલકુલ. અભિષેક ચોપડાજી જે આપણી સાથે છે, અભિષેકજી, આ મહામારીમાં કેટલાક એવા સેક્ટર છે જ્યાં ટેક્સમાં થોડી ઘણી રાહત મળી છે, પરંતુ આપના મતે શું પ્રોફેશનલ ટેક્સમાં રાહત ખરી? जी, मेरा नाम सी अभिषेक चोपड़ा है. सबसे पहले मैं जीएसटीवी का धन्यवाद देना चाहूँगा. आम बजट जैसे कि हम देखते हैं, देश का हर एक व्यक्ति से अपेक्षा रखता है कि उसके लिए इस बजट में कुछ ना कुछ हो. इसके कारण से सरकार के ऊपर दायित्व और चुनौती दोनों बढ़ जाती है, खासकर ऐसे समय में जब देश पेंडेमिक के तीसरी वेव से गुजर रहा हो. हमने देखा था पिछले साल कोविड की सेकेंड वेव आई थी और वर्तमान में तीसरी वेव चल रही है. सेकेंड और थर्ड वेव में देश का हर एक व्यक्ति इससे कहीं ना कहीं प्रभावित हुआ है. तो इसको देखते हुए और ये सभी जानकारी सरकार के ध्यान में है, तो सर्वप्रथम सरकार की प्राथमिकता पेंडेमिक से संबंधित होगी. मुझे ऐसा लगता है कि कोविड में, जैसे कि मेरे फ्रेंड विशाल दवे जी ने बोला कि हर एक ने वर्क फ्रॉम होम का कंसेप्ट पिछली बार न्यू नॉर्मल हो गया था. लगभग सभी वेतनभोगी ने घर से काम किया था काफी समय तक. और इसमें मैं बोलना चाहूंगा, खाली वेतनभोगी नहीं, बिजनेसमैन ने भी खुद का ऑफिस घर पे सेटअप कर दिया था. जी, इनकम टैक्स में ये व्यवस्था है कि सैलरी में कुछ डिडक्शन है, कुछ अलाउंसेस है, बट जब ये नया पेंडेमिक आया, इसके संबंध में नई सोच की जरूरत है. इसके तहत सरकार को वर्क फ्रॉम होम अलाउंस करके एक टेम्पररी अलाउंस, जब तक ये पेंडेमिक की लहर चल रही है, आशा करते हैं कि जल्दी खत्म हो जाए, बट जब तक चल रही है तब तक एक वर्क फ्रॉम होम अलाउंस दिया जाए. साथ ही जो व्यापारी वर्ग है, जिन्होंने घर से अपना काम किया, जिन्होंने पूरा ऑफिस घर पे सेटअप किया, उनके लिए एक बिजनेस के अंदर अलाउएबल एक्सपेंडिचर, जो कि उनको बिजनेस में बाध्य हो सके, वो भी देने का चिंतन होना चाहिए. इन दोनों को बड़ी राहत मिलेगी और ये समाज का और देश का बहुत बड़ा टैक्स पेयर एक हिस्सा है, जिसको हम एमएसएमई भी बोलते हैं, जो बिजनेसमैन है और वेतनभोगी बहुत बड़ा जेन्युइन टैक्स पेयर है सरकार के लिए. इसके साथ में मैं यहाँ पे एक और चिंतन चाहूंगा कि हम लोग सब सोचते हैं कि वकीलों को ये चाहिए, सीए को ये चाहिए, व्यापारी को ये चाहिए, बट साथ में ये भी चिंतन जरूरी है कि इतना बड़ा पेंडेमिक आया तो सरकार को भी बहुत बड़े संकट से निकलना पड़ा. यहाँ पे जो देश की पूरी अर्थव्यवस्था है, जो वर्तमान सरकार है, उसके सामने बहुत बड़ी चुनौती थी कि जब पूरे व्यापार बंद हो गए, सब चीजें चिंता से निकल रही थी और टैक्स का कलेक्शन कम हो गया था और काफी सारा राशन और काफी सारी मेडिकल व्यवस्था सरकार को तुरंत करनी पड़ी थी. ऐसे में सरकार के पास बजट की कमी थी और सरकार ने इस महामारी के टाइम लगभग पूरे देश को बिना शुल्क के वैक्सीनेट किया. ऐसे में हमारा दायित्व बनता है कि हम भी सरकार के साथ कंधे से कंधा मिला के चले. इसलिए हमको ऐसा लगता है कि ऐसे समय में अगर सरकार एक कोविड सेस नाम से या पेंडेमिक सेस नाम से कोई टैक्स इंट्रोड्यूस करे या सेस इंट्रोड्यूस करे, मैं नहीं कहता वो परमानेंट हो, टेम्पररी हो, उससे सरकार को एक बहुत बड़ी राशि मिलेगी. और जितने भी देश के इसमें टैक्स पेयर है, या मैं बोलूंगा जितने भी देश के व्यक्ति है, उन सबको सरकार कोविड का एक प्रोटेक्शन दे, चाहे वो हॉस्पिटल के संबंधित हो
चाहे वो मृत्यु के समय उनके परिवार को सहयोग राशि के रूप में हो, ताकि उनके परिवार में भी उनको जो वास्तविक में जिनको परेशानी हुई है उनको सहयोग मिले और सरकार को भी आपत्ति नहीं हो, क्योंकि सरकार के पास उसके सामने इसका फंड है। ये सोच भी अपने होनी चाहिए, क्योंकि हर बार अपनी सोच अपने लिए नहीं होनी चाहिए। सरकार भी अपनी है, सरकार के पास पैसा होगा तो खर्च भी कर पाएगी। अब दूसरी सोच अगर अगर आप बोले तो मैं एक और दिमाग में मेरे है, जो वर्तमान में सबसे बड़ा चीज चल रही है, कोई भी सरकार खर्च करेगी तो खर्च के लिए पैसा चाहिए। पैसा, बजट क्या होता है? बजट में सरकार के पास आय होगी तो वो खर्च करेगी। आय बढ़ाने के लिमिटेड साधन है, खर्च करने के लिए पूरे देश के हर एक व्यक्ति की आशा अपेक्षा रहती है। इसके तहत अगर सरकार का कलेक्शन बढ़ेगा तो हर किसी व्यक्ति की आशा भी पूरी होगी। इसमें मैं देख रहा हूँ पिछले 2-3 वर्षों में क्रिप्टो करेंसी में देश में निवेश बहुत बढ़ रहा है। छोटे से छोटा सैलरीड एम्प्लॉय से लेके बड़े से बड़े उद्योगपति ने क्रिप्टो करेंसी में निवेश किया है और ये निवेश दिन प्रतिदिन बढ़ता ही जा रहा है। कुछ समय पूर्व सरकार ने एक बिल पास किया था जिसमें कहा था क्रिप्टो करेंसी इज नॉट ए लीगल टेंडर। इसमें सरकार ने ये नहीं कहा था ये इलीगल है, बट सरकार ने कहा ये लीगल नहीं, और इसके रेगुलेशन अभी भी आए नहीं है। इसको अगर उदाहरण से, छोटे से उदाहरण से समझे कि आज मैं अभिषेक चोपड़ा 1 लाख रुपया क्रिप्टो करेंसी में डालता हूँ और मेरे को इसमें 4 लाख रुपए में इसको बेच देता हूँ, तो मुझे 3 लाख का मुनाफा होता है। एक साधारण धारणा है कि 3 लाख पे आपको इनकम टैक्स भरना है, बट अभी आज की तारीख में ऐसी कोई व्यवस्था, कोई रेगुलेशन नहीं है कि इसको कैपिटल गेन के तहत भरें, अदर सोर्स के तहत भरें या इसको बिजनेस हेड के तहत भरें। तीनों में कायदे अलग है, टैक्स अलग है। अगर सरकार इस संशय को दूर करे तो सरकार को बड़ी मात्रा में टैक्स का फायदा होगा और जो इन्वेस्टर है, जो जिन्होंने इसमें निवेश किया है, उनका संशय भी दूर होगा और आने वाले आगामी भविष्य में इसके ऊपर जो लिटिगेशन होने वाले हैं वो भी कम होंगे। हर तरह से हर किसी के लिए अच्छा होगा। मुझे उम्मीद है कि टैक्स सरकार इस बजट में क्रिप्टो करेंसी से लेके बड़े निर्णय लेगी और बड़ा संशय दूर करेगी। इससे हर किसी के लिए अच्छा रहेगा। જી બિલકુલ. તો સવાલ ઘણા બધા છે, કારણ કે સિસ્ટમમાં કેટલાક સુધારા અને સુવિધા પણ લોકો માંગી રહ્યા છે. ગયા બજેટમાં એડવોકેટ્સનો, જ્યુડિશિયલનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બજેટમાં લોકો વિચારી રહ્યા છે કે તેનો ઉલ્લેખ જરૂર હોય અને સિસ્ટમમાં જે સુધારા વધારા કરવાના છે, જે સુવિધા ઊભી કરવાની વાત છે, તે પણ લોકો માંગી રહ્યા છે. આજ વિશેષ રજૂઆત સાથે આપણે આગળ વધીશું. અત્યારે એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે વાત થતી હતી ક્રિપ્ટોકરન્સીની, સામાન્ય જનતા ઉપર જે બજેટને લઈને મોંઘવારીથી માંડીને અનેક વસ્તુઓ જે મોંઘી થતી જાય છે ને આ બજેટનો માર સામાન્ય જનતા ઉપર પડતો હોય છે, તેની પણ વાત થઈ. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કયા સુધારા થવા જોઈએ તેની પણ વાત થઈ. આપણી સાથે અભિષેક છાંજેર છે. અભિષેકજી, કઈ રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત થઈ, સાથે એવું કહેવાય છે કે જ્યારે પણ બજેટ રજૂ થતું હોય ને ત્યારે સામાન્ય જે પબ્લિક છે, મધ્યમ વર્ગ છે, તેના ઉપર સૌથી વધારે માર પડતો હોય છે. અને આપણા દેશમાં જો કહીએ તો 70% મધ્યમ વર્ગ છે અને એને જ વધારે નુકસાન થતું હોય છે બજેટને લઈને. તો એવું તો સરકારે એવી કઈ બજેટમાં વસ્તુઓ સમાવવી જોઈએ જેના કારણે સામાન્ય જનતા ઉપર પણ એ બોજ ન પડે? મારું નામ અભિષેક છાજેડ છે, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી. સૌથી પહેલાં હું ધન્યવાદ આપું છું જીએસટીવીને, જે આ એકદમ સરસ પ્રોગ્રામ રાખ્યું છે બજેટ ઉપર, તાકી આપણી વાત મિનિસ્ટ્રી સુધી પહોંચે અને એ કન્સિડર કરે. તો આપની જે વાત છે મધ્યમ વર્ગની, એના માટે હું આપ કહેવા માંગુ છું કે જે અત્યારે ટેક્સ સ્લેબ છે, જે બહુ ટાઈમથી સેમ ટેક્સ સ્લેબ જ રહ્યો છે, એ ટેક્સ સ્લેબ વધવાની શક્યતા છે આ બજેટના અંદર. જે 2.5 લાખથી 5 લાખ જે રિબેટ છે એ 5 લાખનું એક્સટેન્ડ થઈને એની વધી શકે. એના પછી અત્યારે એટ પ્રેઝન્ટ આ બજેટ છે ને બહુ જ ફાયદાકારક મધ્યમ વર્ગ માટે રહેવાનું છે. કારણ કે આગળ આપણે જોઈએ છે કે 5 રાજ્યમાં ચુનાવ પણ આવી રહ્યા છે. તો મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે એના માટે પણ બહુ સારા રહેશે બજેટ. અને સૌથી વધારે હેલ્થ સેક્ટર અને એજ્યુકેશન સેક્ટર પર જે છેલ્લા 2 વર્ષમાં માર પડી છે, એ મારને જોઈને એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર પર બજેટ ઉપર ફાળવણું રહેશે. તો હેલ્થ સેક્ટરમાં જે પ્રીમિયમની વાત કરી વિશાલભાઈએ, જે પ્રીમિયમ ઉપર જે ટેક્સ લાગી રહ્યું છે, જીએસટી લાગી રહ્યું છે 18%, એ મારા મુજબ 5% કરી દેવામાં આવશે. અને જે આપણે મધ્યમ વર્ગ જોવા જઈએ, અત્યારે એટ પ્રેઝન્ટ કોવિડમાં જે બિઝનેસ ડાઉન થયા છે, તો બધી મૂડી જે છે એ શેર માર્કેટમાં લાગી છે. જેના પ્રમાણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપણે જોઈ શકીએ છીએ.
લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 1 લાખ રૂપિયાની જે એક્ઝમ્પશન લિમિટ છે એ વધવી જોઈએ અને ટેક્સ રેટ પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ઓછું થવું જોઈએ, કારણ કે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન શેર બજારમાં નિવેશ કરે છે અને એમને લાગે છે એ મધ્યમ વર્ગને જ મેક્સિમમ ઇફેક્ટ પડે છે. અને સેમ રીતે આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જોવા જઈએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના જે ટેક્સ રેટ છે એ ઓછા થવા જોઈએ. અને ડિવિડન્ડ જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન બધા જે મધ્યમ વર્ગવાળા વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે શેર બજારમાં તો એમને ડિવિડન્ડ મળતું હોય છે. અને એઝ પર ધ ટેક્સ રિજાઇમ ડિવિડન્ડ ઇઝ ટેક્સેબલ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ નાઉ. તો જે ડિવિડન્ડ અત્યારે મળે છે ઇન્ડિવિજ્યુઅલને એ 50,000 કે લાખ રૂપિયા સુધી એમને એ લોકોને એક્ઝામ થવું જોઈએ, તાકી એમની જે ઇન્કમ છે એમાં બચત થાય ટેક્સમાં અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આગળ આવી શકે. જી બિલકુલ. અનમોલજી, જે રીતે અભિષેકજી આપણે વાત કરી બ્રેક પહેલા ક્રિપ્ટોકરન્સીની, ક્રિપ્ટોકરન્સી હજુ રેગ્યુલેટ થઈ નથી અને એના માટે કોઈ લોસ પણ બન્યા નથી. તો આપને શું લાગે છે કે હવે આ બજેટમાં સરકાર એનો ઉલ્લેખ કરશે ક્યાંક બજેટમાં? મને એવું લાગે છે કે આ ફ્યુચર આમાં લાઈ કરે છે અને સરકાર એ પ્રોમિસ પણ કર્યું હતું કે એક ચર્ચાની ઉપર થઈ હતી પહેલા કે આની ઉપર જે કાયદો છે કદાચ ગયા સેશનમાં પાસ કરવાની વાતો ચાલતી હતી, પણ હજી સુધી થયું નથી. પણ તો એ અપેક્ષા છે સરકારથી કે નવા સેશનમાં એ લોકો ક્રિપ્ટોને રેગ્યુલરાઇઝ કરશે અને જે રીતે શેર માર્કેટ અને સ્ટોક માર્કેટમાં લોકો ટ્રેડિંગ કરે છે એવી રીતને જ લોકો ક્રિપ્ટોમાં પણ કરે છે ગયા અમુક સમયથી. તો કેમ કે ફ્યુચર એમાં છે તો મને લાગે છે કે સરકાર આમાં જરૂર કંઈક સ્ટેપ લેશે અને એને રેગ્યુલરાઇઝ કરશે. જી બિલકુલ. દીપકભાઈ, અમારી જે ચર્ચા છે એમાં એ છે કે હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો મારા તરફથી આ બજેટ કેવું હોવું જોઈએ. સામાન્ય રીતે સામાન્ય જે જનતા છે તેના ઉપર વધારે માર પડતો હોય છે. દરેક સેક્ટરના લોકો એવું વિચારતા હોય છે કે આ બજેટમાં અમને રાહત જરૂરથી આપવામાં આવશે, પણ છેલ્લે પછી કોથળામાંથી બિલાડું નીકળે એવો જ ઘાટ ઘડાતો હોય છે. તો આપના મતે આપ ફાઇનાન્સ મિનિસ્ટર હો તો આપના મતે કયા સેક્ટરમાં રાહત મળવી જોઈએ, આપના સેક્ટરમાં ક્યાં રાહત મળવી જોઈએ? આ તો બહુ મોટો જનરલ પ્રશ્ન છે, પરંતુ જે અત્યાર સુધીમાં મારે પણ ઘણી વખત પાર્ટી તરફથી બજેટની મિટિંગ્સને બજેટની ડિબેટમાં મારે આવવાનું થયું છે. હું એટલું માનું છું કે બજેટની અંદર જે અત્યારે જે આપણે જે એક ગોળ સર્કલ છે એની અંદર 85% 80% તો એટલું છે કે જે ફિક્સ જે ખર્ચાઓ છે જ ઓલરેડી. સરકારે જે રમવાનું છે 20%ની અંદર રમવાનું છે. એને જે કંઈ નવા કોઈ પણ સુધારા કંઈ પણ આપે તો 20%ની અંદર આપવાનું છે. બાકી 80% તો એવા છે કે જે ખર્ચાઓ ઓલરેડી આપણા પાસે છે જ, જેની અંદર એને બજેટ આપવું જ પડે એવું છે. પણ એક એ વાત સાચી છે કે ક્યાંક ને ક્યાંક થોડું રિસ્ક લઈને અને એવી રીતે અમુક સેક્ટર્સ પણ ખાસ કરીને જે કંઈ છે મેં કીધું કે જે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ એને સામે રાખીને જો બજેટ આખું તૈયાર થવું જોઈએ એ બહુ છે. બીજું છે કે જે આ બે જે છે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ એમને જે છે વસ્તુ છે ખાસ કરીને એજ્યુકેશન છે, હેલ્થ છે, એના સેક્ટર્સ ઉપર એમણે ધ્યાન આપવું જોઈએ. બીજી એમણે જે વાતચીત કરી કે જે છેલ્લા 3 વર્ષથી જે આ પેન્ડેમિક સિચ્યુએશન છે, આવું કોઈ પણ નેચરલ કેલેમિટીસ આવી શકે છે ભવિષ્યની અંદર, તો એના માટેનું પણ એક રિઝર્વ ફંડ રાખવું જોઈએ. અને અત્યારે ધારો કે આવ્યું છે તો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. ગવર્મેન્ટ પોતે એમની વાત બહુ સાચી છે કે દર વખતે આપણે લેવું છે વાતચીત કરીએ છીએ, પણ આપવાની પણ એક વસ્તુ હોવી જોઈએ. તો અત્યારે કોવિડના નામમાં જે ટેક્સ લઈ સેસ ટેક્સ લઈ અને થોડુંક રિઝર્વ ફંડ રાખે અને જેથી કરીને આ વખતે જે સૌથી વધારે જો માર પડ્યો હોય, પબ્લિકે આ વખતે એક જ અપેક્ષા રાખી હતી અમને બીજું કંઈ નહીં મળે તો કંઈ નહીં, પણ અમને હેલ્થ સેક્ટર જે છે એ અમારું પરફેક્ટ થવું જોઈએ અને ત્યાં અમારી કોસ્ટ ઓછી થવી જોઈએ. કારણ કે સૌથી વધારે આ વખતે બહુ પહેલી વખત આટલી મહાબીમારી આવી છે એટલે ગવર્મેન્ટ પોતે પણ પોતાના જે ઈચ્છા હતી એ પ્રમાણે બહુ સારું કામ કર્યું છે. પણ જે એ લોકોએ હવે જે કરવાનું છે કે જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે હેલ્થ સેક્ટરની અંદર એને વધારે કોન્સન્ટ્રેશન કરી અને જેથી કરીને આપણે જે હોસ્પિટલાઇઝના એના જે ખર્ચા થાય છે, ખોટા ખર્ચા થાય છે,
એની અંદર પબ્લિકને પોતાને થોડીક રાહત આપે એ રીતનું એક સેક્ટર આ વખતે બહુ બધાની એક ડિમાન્ડ એ રહેશે કે અમને, કારણ કે તમે જોવા જાવ તો કોઈ એક હોસ્પિટલ 5 લાખ લેતી હતી, કોઈએ 7 લાખ રૂપિયા લીધેલા છે. બીજું કે અમુક જગ્યાએ કાર્ડ ચાલે છે, અમુક નથી ચાલતા. મારો પોતાનો અનુભવ કહું તો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સની મારે પોતાને પોલિસી છે. તો મેં હમણાં જાયડસની અંદર મારું ઓપરેશન કર્યું તો અમને કે આ કેશલેસ નથી. હવે ઓરિએન્ટલ જેવી કંપની તમે સમજો કે બીજી બધી જગ્યાએ જાયડસ એમ કે બીજી બધી કંપનીના કેશલેસ છે, અમારી પાસે ઓરિએન્ટલનું નથી. તો ધીસ ઇઝ રોંગ થિંગ. આ એક સ્ટાન્ડર્ડ પોલિસી થવી જોઈએ. એટલે આ બધા જે સેક્ટર્સ છે એમાં સૌથી વધારે હું માનું છું ત્યાં સુધી આ વખતે હેલ્થ ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરાવશે. બીજું કે જ્યાં ટેક્સીસના જે સ્લેબ છે એની અંદર પણ થોડીક પબ્લિકને રાહત આપે એવી મારી પૂરેપૂરી અપેક્ષા છે. કારણ કે સોર્સ ઓફ ઇન્કમ એ બધાના આ વખતે, એમાં મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ એ પીસાયા છે. બીજો જે જીડીપી ગ્રોથ ને બધું બતાવે છે કે છેલ્લા ત્રિમાસિકમાં વધ્યો છે ને આ બધું છે, પણ એ કોના માટે છે? એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સની બાબતમાં છે. પણ મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ જે છે, જે સેલરી ઉપર જે છે એ લોકો ઉપર તો પૂરેપૂરો માર પડ્યો છે ને. એ લોકોને કોઈ અધર સોર્સ ઓફ ઇન્કમ છે જ નહીં. કારણ કે એ લોકોને તો મેં જોયું છે કે ઘણાને તો 50% પગારમાં પણ કાપ મૂકતા હતા. તો એવી દ્રષ્ટિએ એ લોકોને એકદમ રાહત આપે એવી મારી પૂરેપૂરી આશા છે. દીપકભાઈ, જે રીતે તમે હેલ્થની વાત કરી તો હેલ્થમાં ચોક્કસપણે સરકાર આ બજેટમાં એનું અલગ બજેટ ફાળવશે એવું લાગી તો રહ્યું છે. કારણ કે જે રીતે મહામારી ચાલી રહી છે ને આ ત્રીજી વેવ પણ જે રીતે ચાલી રહી છે તેને લઈને, અને બીજી વેવમાં તો આપણે તમામ લોકોએ જોયું છે કે કયા સંકટમાંથી આપણે પસાર થયા છે. પણ હજુ આપના મતે એવું નથી લાગતું કે હજુ પણ છેવાડાના ગામ સુધી જો યોગ્ય પ્રાથમિક સુવિધા પણ આપણને મળે અને હેલ્થ સુવિધા મળે તેવું એક અલગ બજેટ હોવું જોઈએ? કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે બજેટ ફાળવવામાં આવતું હોય છે પણ એનો યોગ્ય ઉપયોગ પણ નથી થતો. એમાં બેન એક વસ્તુ કહું કે પર્ટિક્યુલર મને જે નોલેજ છે ત્યાં સુધી ગામ લેવલ સુધી હેલ્થ સેક્ટર્સના તો બધા એ લોકોએ વ્યવસ્થા છે ખરી, એમાં એ નથી. પણ સવાલ ક્યાં છે કે જે ફેસિલિટીઝ, ધારો કે આ કોરોના જેવી જે મહાબીમારી આવી તો એ ફેસિલિટીઝ તાલુકા લેવલ સુધીની છે, જે ગામ લેવલ સુધીની નથી. એ થવી જોઈએ, 100% થવી જોઈએ. એટલે બીજી એક વસ્તુ છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક પૂરેપૂરું ઊભું થવું જોઈએ. કારણ કે છેવાડાના માનવીની જ્યારે આપણે અંત્યોદયની જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ તો છેલ્લા માનવી સુધી પણ આ વ્યવસ્થા પહોંચવી જોઈએ. એ 100% છે અને એના માટેનું બજેટ એક સેક્ટર છે થવું જોઈએ. બીજું એક મારે વાત રહી ગઈ આ ક્રિપ્ટો કરન્સી વાળી જે વાતચીત છે કે સરકારે અત્યારે પોતાના રિસોર્સિસ, પોતાની ઇન્કમ કેવી રીતે વધારવી અને જેથી કરીને આવું કંઈ પણ આવે ત્યારે એની પાસે બજેટનો એક સોર્સ રહે એના માટે રિઝર્વ ફંડ જે હોવું જોઈએ. તો આ ક્રિપ્ટો કરન્સી પણ એક છે. કારણ કે જ્યારે લોકોએ પોતે મેન્ટલી એક્સેપ્ટ કરી છે, ફિઝિકલી એક્સેપ્ટ કરી છે, લોકો ટ્રાન્ઝેક્શન કરે છે, ગવર્મેન્ટ જોવે છે પણ કરી, તો એને લીગલાઇઝ કરીને શું કામ પોતાની ઇન્કમથી દૂર રાખે છે? હા, એના માટેના પ્રોટેક્ટિવ જે કંઈ સ્ટેપ્સ લેવાના હોય એ લઈ શકે છે ગવર્મેન્ટ, પરંતુ આને ઇલીગલ કહીને પોતાની જે ઇન્કમથી દૂર રાખે છે એ વસ્તુ બહુ ખોટી છે. કારણ કે અત્યારે જોવા જાવ તો જેટલું શેરનું ટ્રેડિંગ છે એટલું હું માનું છું ત્યાં સુધી ક્રિપ્ટો કરન્સીનું પણ એટલું જ થયું છે. અને એમાં યંગસ્ટર્સ જે પોતે જે ઇન્કમ જે છે મિડ જે એજવાળા છે એ લોકોની મેક્સિમમ એની જે છે ઇન્વેસ્ટમેન્ટ એ ક્રિપ્ટો કરન્સીની અંદર છે. તો આ એક એવો એક કોર્નર છે કે જ્યાંથી ગવર્મેન્ટ પોતે પણ પોતાના સોર્સ ઓફ ઇન્કમ જે છે વધારી શકે છે ને આપણે પબ્લિકને બેનિફિટ આપી શકે એમ છે. તો ઇન્સ્યોરન્સ પોલિસીની પણ વાત થઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈને સાથે હેલ્થ સેક્ટરનું પણ લીગલ સેલના સભ્યો કહી રહ્યા છે કે હેલ્થ સેક્ટર ઉપર સરકારે વધારે ભાર આપવો જોઈએ. છેવાડાના માનવી જે છે ત્યાં સુધી પણ એવું નથી કે ગામડામાં કોરોના નથી પ્રસરતો. આ મહામારીની અસર છેવાડાના ગામ સુધી પણ થઈ છે. તો ત્યાં પણ આ બજેટમાં એવી સુવિધા મળવી જોઈએ લોકોને કે આ મહામારીથી હવે લોકો રક્ષણ જરૂરથી મેળવી શકે. વિશેષ રજૂઆતમાં ફરીવાર રોકાઈશું. વિરામ બાદ આપનું સ્વાગત છે ને આપણી સાથે ગેસ્ટ પેનલ લીગલ સેલના કેટલાક સભ્યો આપણી સાથે જોડાયેલા છે. મયંકભાઈ, લોકડાઉનની જો આપણે વાત કરીએ, મહામારી જ્યારથી શરૂ થઈ, લોકડાઉન આવ્યું એ પછી ફરી પાછું જનજીવન ધબકતું થયું અને ફરી પછી એક નવા વેરિયન્ટ આવતા ગયા. આમાં ઘણા બધા સેક્ટર એવા છે જે લોકોને અસર થઈ છે, લોકોની રોજગારી પણ છીનવાઈ છે. ખાસ જો તમારા સેક્ટરની આપણે વાત કરીએ તો તમારા સેક્ટરમાં પણ એવા ઘણા લોકો છે જેને આની અસર થઈ છે અને ઘરે બેસવાનો વારો આવ્યો હોય કે પછી તે લોકોએ રોજગાર આખું ચેન્જ કરી દેવાનો પણ વારો આવ્યો હોય. એટલે આ પેન્ડેમિકના કારણે આપના સેક્ટરને કેટલી અસર અને આના કારણે સરકાર પાસે શું માંગ છે? આ પેન્ડેમિકના કારણે આજે
વકીલની વાત કરીએ તો વકીલો માટે એક જ્યારે વર્ચ્યુઅલ હિયરિંગ ચાલુ, અમુક સમય એવો આવ્યો કે જ્યાં તમામ સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે તો બધા જ સેક્ટર બંધ હતા. એક એવું ના કહી શકીએ કે વકીલો જ નવરા હતા. પણ આજે જ્યારે જેમ દીપકભાઈએ સ્ટુડિયોની બહાર અમારે ચર્ચા થઈ કે વિધાનસભામાં આજે લોકોની એટલી અવર જવર છે જેટલી કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે હાઈકોર્ટના પ્રિમાઇસીસની અંદર નથી. તો આજે હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટો વર્ચ્યુઅલ કરવામાં આવી છે. અને વર્ચ્યુઅલ ઇઝ ધ થિંગ કે વર્ચ્યુઅલમાં તમે બધી જ મેટર્સ, જ્યારે કોઈ આરોપીને રજૂ કરવાનો હોય તો યુ કેન નોટ જ જવો પડે છે. અને એના જામીન બોન્ડ ભરવા કે કોઈ એવા નાના લેવલના વકીલ છે આજે એનો વિચાર કરવો જોઈએ કે કોઈ 11 થી 6 કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એની પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મોબાઈલ છે તો આજે ઇન્ટરનેટ સર્વિસીસ પહેલાના પ્રમાણ કરતાં ઘણી સસ્તી થઈ છે, પણ એ પણ અફોર્ડ કરી શકે એવા વ્યક્તિ નથી. તો એ વર્ચ્યુઅલી કઈ રીતે આર્ગ્યુ કરશે, એ વર્ચ્યુઅલી કઈ રીતે કોર્ટમાં પ્રેઝન્ટ થશે? અને એવા વ્યક્તિઓ માટે, એવા વકીલો માટે ખાસ કરીને વિચાર કરવો જોઈએ. ગઈકાલે એક માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા જે મીટિંગ બોલાવવામાં આવેલી, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટોના પ્રેસિડેન્ટો હાજર હતા, એના અભિગમમાં સોમવાર સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે. પણ એક સરાહનીય છે કે કોઈ ન્યાયમૂર્તિ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રેસિડેન્ટ સાથે 1 to 1 ચર્ચા કરે છે, એ પણ ખૂબ સારી વાત કહેવાય. બીજી એક વાત, જે સેઝની વાત કરી, એક બીજો હું એક મુદ્દો લેવા માંગીશ કે જે દીપકભાઈ અને અભિષેકભાઈએ જે સેઝની વાત કરી કે જે ધ સેઝ, એના માટે એક સ્વચ્છ ભારત સેઝ પણ આવ્યો હતો અને પછી અત્યારે પણ કોઈક હેલ્થ સેક્ટર માટે સેઝ આવવો જોઈએ. એના માટે હું એમનાથી થોડોક અસહમત છું, કારણ કે પીએમ કેર ફંડ્સમાં લોકોએ બહુ જ રૂપિયા આપ્યા છે. જે સેઝમાં રૂપિયા આવે એટલા જ રૂપિયા પીએમ કેર ફંડ્સમાં આજે મેં પણ આપ્યા છે, બધા લોકોએ આપ્યા હશે. પણ એ આવક છે એ સરકારને થઈ છે. અને આજે આ લેવલે અત્યારે કોઈ વ્યક્તિઓની આ ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ જ્યારે ચાલુ છે અને ત્યારે આ બજેટ આવી રહ્યું છે, તો આ સમયમાં આ દ્રષ્ટિએ આ સ્ટેજે કોઈ સેઝ લાગુ કરવો જોઈએ એવું મારું માનવું નથી. અને બીજી વસ્તુ કે જે હેલ્થ સેક્ટરની વાત છે, તો ક્યાંક ને ક્યાંક સરકારની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની હોસ્પિટલની ડોક્ટર્સની વાત કરીએ તો જે છેવાડાના માનવી સુધી જે સુવિધા પહોંચવી જોઈએ, દીપકભાઈએ કીધું, જે પહોંચી નથી. અને આ જે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં સરકાર નિષ્ફળ રહી છે એવું મારું માનવું છે. પણ આ જે બજેટમાં જો એના માટે જે સ્પેસિફિક અલોકેશન કરવામાં આવે તો એમાં જે નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ આવું પેન્ડેમિક આવે તો એના માટે આપણે બધી જ રીતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે અને એને પહોંચી વળવા માટે આપણે સક્ષમ રહીએ એવું કોઈ બજેટ આવે. અને ખાસ કરીને મારી માનનીય નાણામંત્રીને એટલી વિનંતી છે આપ જીએસટીવીના માધ્યમથી કે વકીલોનું ખાસ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અને વકીલોના વેલફેર માટે ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે એવી મારી આપના માધ્યમથી વિનંતી છે. જી બિલકુલ. બેન, એક એમણે જે વાતચીત કરી છે તેમાં હું એક કરી દઉં છું. એમણે જે વાતચીત કરી એની સાથે બીજી પણ એક કહી દઉં કે જ્યારે અમે રિક્વેસ્ટ કરી જ રહ્યા છે ફાઇનાન્સ મિનિસ્ટરને, તો ખાસ કરીને જ્યારે લોયર્સની જ્યારે વાતચીત આવે છે, એક એવી એક લોયર્સ માટેની મેડિકલ ઇન્સ્યોરન્સ જે બાર કાઉન્સિલ પોતે જ રિસ્પોન્સિબિલિટી લે. દરેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે ધારો કે, તો બાર કાઉન્સિલ ઓફ દરેક સ્ટેટ્સના, અને પોતે એક ફ્લોટર પોલિસી રાખે કે જેને 1 લાખનો ઇન્સ્યોરન્સ લેવો છે તો એ રીતનું લે, જેથી કરીને એડવોકેટ્સને એક સારી ઓછા પ્રીમિયમની અંદર એને ઇન્સ્યોરન્સ પણ પે થાય. બીજી કે ધારો કે એમને ક્યાંય હોસ્પિટલાઇઝ થવાની જરૂર પડી તો એ સીધો બાર કાઉન્સિલને જ પોતે ઇન્ટિમેટ કરી દે, એ જે તે ઇન્સ્યોરન્સ કંપનીને કરી દે. એટલે વન વિન્ડો સિસ્ટમ એક આખી થાય, જેથી કરીને ઇન્સ્યોરન્સ માટે જે અત્યારે આપણે જુદી જુદી કંપનીના લઈએ છીએ, આજે ધારો કે 16,000 રૂપિયા છે, આવતે વર્ષે 20,000 થઈ જાય છે. બીજી એક વસ્તુ, કેશલેસ છે કે નથી, તો બાર કાઉન્સિલ પોતે જ એક વ્યવસ્થા કરે કે ભાઈ એટલી હોસ્પિટલ્સની અંદર તમારે કેશલેસ છે, તમારે જસ્ટ જઈને તમારું આઈ કાર્ડ આપવાનું છે, તમારે ઇન્ટિમેટ કરવાનું છે, તરત ઇન્સ્યોરન્સ પોલિસી. એટલે આ જે એક છે અમ્બ્રેલા પોલિસી જે કહી શકીએ છીએ, જે બાર કાઉન્સિલ પોતે દરેક સ્ટેટની અંદર એક આપણે ફાઇનાન્સ મિનિસ્ટર જો આ કરે ને બજેટ એના માટેનું એલોકેટ કરે, એવી મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે. વિશાલભાઈને હવે આપણે સવાલ કરીશું. વિશાલભાઈ, સરકારે પોતાની નીતિઓમાં એવી કઈ સુધારણા કરવી જોઈએ? કારણ કે જે રીતે પેન્ડેમિક અત્યારે ચાલી રહ્યો છે, ફરી ત્રીજી વેવ આવી રહી છે, અને આ ત્રીજી વેવના કારણે ઘણા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભલે રસીના 2 ડોઝ લોકોએ લઈ લીધા, હજુ પણ કેટલાક લોકો બાકી છે, પણ છતાં હેરાનગતિ તો છે જ. અને હવે તો સરકાર પણ અને આરોગ્ય ક્ષેત્રના લોકો પણ કહી રહ્યા છે કે હવે આ મહામારી સાથે આપણે જીવવાનું
શરૂ કરી દેવું પડશે, આની ટેવ પાડી દેવી પડશે. કે એના કારણે આ પેન્ડેમિકના કારણે કેટલાક લોકોની નોકરી પણ આપણે જોઈએ છે કે જતા રહ્યા છે. અને આ દરેક સેક્ટરની વાત છે કે દરેક સેક્ટરમાં અસર થાય છે. આપણા સેક્ટરમાં પણ કેટલી અસર થઈ છે કે કેટલાક એવા પ્રેક્ટિશનર છે કે જે લોકોને પ્રેક્ટિસ કરવા માટે હાઈકોર્ટમાં જવું પડતું હોય, પણ છતાં એ લોકોને આ મહામારીના કારણે હવે એ લોકો નથી કરી શકતા. તો એ લોકો માટે સરકાર તરફથી હવે કઈ એવી નીતિ હોવી જોઈએ જેના કારણે આ પેન્ડેમિકમાં રાહત મળી શકે? જેમ અભિષેકજીએ વાત કરી, દીપકભાઈએ વાત કરી કે સરકારની આવક ઓછી છે પણ ખર્ચા વધુ છે અને દરેક વર્ગ માટે એમને કંઈ ને કંઈ ફાળવણી આ બજેટમાં કરવી પડે છે. તેના માટે સરકાર માટે આવક જોઈએ. હવે જેમ સરકારે જેમ MSME છે, જેમ મીડિયમ સ્મોલ ને માઇક્રો ઇન્ડસ્ટ્રી છે, જે સ્ટાર્ટઅપનું જે સરકારે કાઢ્યું છે, મેક ઇન ઇન્ડિયાના જે છે, ડિજિટલ ઇન્ડિયા છે, જેથી કરીને યુવા વર્ગો એક પોતાનું સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસ ચાલુ કરી શકે. જેથી કરીને આજે તમે જોજો કે સ્ટાર્ટઅપ્સમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. જેથી કરીને યુવા વર્ગ છે જે લોકોની નોકરી જતી રહી છે, હવે એ લોકોએ જો આવક માટે પોતાનું ઉદ્યોગ સાહસ દરેક સેક્ટરમાં આપણે જે વાત કરીએ જેમ કે IT સેક્ટર છે જેમાં સૌથી વધારે ઇનોવેશનની શક્યતા છે. અત્યારે ઇશ્યુ શું છે કે સ્ટાર્ટઅપની આજે કોઈ પણ યુવા વર્ગ સ્ટાર્ટ કરવા જાય તો જે એના કમ્પ્લાયન્સ છે, જે પરમિશન છે, તે મેળવવા માટે એ દરેક વિભાગમાં બહુ સમય લાગે છે. જેથી કરીને જ્યાં સુધી તેમને સ્ટાર્ટઅપનું સર્ટિફિકેશન નથી મળતું ત્યાં સુધી તેમને અન્ય જે સરકારના લાભો છે તે નથી મળી શકતા. જેથી કરીને આજે કમ્પ્લાયન્સ છે જે સ્ટાર્ટઅપ માટે તે એકદમ ઇઝી કરી દેવું જોઈએ. બીજું કે જે યુવા વર્ગ છે તેમને સ્કિલ ડેવલપમેન્ટ પર સરકારે વધારે ફોકસ કરવું પડે. જેથી કરીને સ્ટાર્ટઅપ જે છે આજે જે નવા સ્ટાર્ટઅપ થાય છે જે વધારે ટાઈમ સુધી નથી કરી શકતા ઉદ્યોગમાં, તેથી કરીને દરેક યુવા વર્ગને સ્ટાર્ટઅપ ને મેક ઇન ઇન્ડિયા જે ડિજિટલ ઇન્ડિયા છે તેને સ્કિલ ડેવલપમેન્ટ મારફતે એક સિંગલ વિન્ડો પોલિસી કરીને એકદમ ઇઝી કરી દેવું જોઈએ. જેથી કરીને તેમને વધારે ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ થઈ શકે, જેથી કરીને સરકારને એક આવક ઊભી થઈ શકે અને દરેક વર્ગમાં દરેક સેક્ટરમાં ઇનોવેશન મારફતે જે એગ્રીકલ્ચર હોય, IT હોય, એજ્યુકેશન કે દરેક વર્ગમાં યુવા એક પોતાનું ઇનોવેશન મારફતે તેમાં એક ઉદ્યોગ ચાલુ કરે અને જેથી કરીને જો જેટલા ઉદ્યોગો થશે તો જ સરકારની આવક વધશે અને જો આવક વધશે તેના મારફતે સરકાર જે બીજા વર્ગો છે, જે લોઅર વર્ગ છે અને જે મેડિકલની જે પણ બીજી બધી માળખાઓ છે, આજે પ્રોબ્લેમ શું છે કે ટેક્સ પેયર્સ ઓછા છે, બરાબર છે, અને સુવિધાના લાભો લેવાવાળા વધારે છે. આજે તમે જુઓ કે એક સામાન્ય પ્રોફેશનલ તરીકે હું આજે ટેક્સ પે કરું છું તો તેની સામે મને જે માળખું છે સુવિધા નથી મળતી. જેથી કરીને આજે ટેક્સ પેયરને એવું લાગે છે કે ભાઈ હું શું કામ ટેક્સ આપું, અને એવા કેટલાય વર્ગો છે જેને ટેક્સની અવેરનેસ જ નથી અને જે લોકો ટેક્સ પે નથી કરતા, જે આપણી જે વસ્તી ગણીએ. તો સરકારે પણ એક એના માટે પણ ફોકસ કરવું જોઈએ કે બજેટમાં એક અવેરનેસ મારફતે દરેક વર્ગને નીચલા લેવલથી મિડલ ક્લાસથી લઈને કે દરેક વર્ગને જે ટેક્સ ભરવા માટે પ્રોત્સાહન કરે. આજે લોકો ટેક્સ ચોરી કરવા માટે વધારે લાભો જુએ છે કે હું ક્યાંથી ખર્ચા નાખું ને હું ટેક્સ બચાવી શકું. પણ જેમ બીજા વિદેશોમાં જેમ બીજા લોકો સામાન્ય સિટીઝન વિચારે કે ના જો હું ટેક્સ નહીં આપું સરકારને તો સરકારને આવક નહીં થાય અને જો આવક નહીં થાય તો મને સુવિધા નહીં મળે, બરાબર છે. તો દરેક વર્ગે સરકારે એક માહોલ એવું ઊભો કરવું પડે જેથી કરીને તે ટેક્સ પે કરવા માટે પ્રોત્સાહન મળે. એવી નીતિઓ જો બનાવે જેમાં અભિષેક ચોપડાએ અને અભિષેક છાછડજીએ વાત કરી કે જે ટેક્સમાં જે ડિડક્શન હોય કે જે સ્લેબ હોય તેમાં સુવિધા આપીને વધારે ને વધારે વર્ગો આમાં લાભ મળી પણ શકે. વિશાલભાઈ ઘણીવાર એવું થતું હોય છે કે લોકો એવી માનસિકતા પણ રાખતા હોય છે કે અમે ટેક્સ શું કરવા ભરીએ, કારણ કે જેટલા પણ પૈસા સરકાર અમારા લે છે પણ એટલી સુવિધા અમને નથી આપતા. એ રોડ રસ્તાથી લઈને હોય કે પછી અન્ય કોઈ પણ પ્રાથમિક સુવિધાની જો આપણે વાત કરીએ, લોકો આવું વિચારતા પણ હોય છે કે જો અમને સરકાર વ્યવસ્થિત સુવિધા આપે તો અમે પણ ટેક્સ જરૂરથી પે કરીએ. બીજું એક સૌથી મોટી મહત્વની બાબત છે કે આપણા દેશમાં જે મધ્યમ વર્ગ છે, સામાન્ય વર્ગ છે કે ઊંચલો વર્ગ છે તેમાં પર કેપિટા ઇન્કમનું ડિફરન્સ બહુ જ વધારે છે. આજે તમે જુઓ, બરાબર છે. જેથી કરીને આપણે જે વસ્તી ગણતરી તરીકે ગણીએ તો આજે કોઈ પણ સેક્ટરમાં સરકારને લાભો આપવા માટે, બરાબર છે, જે ખર્ચા કરવા પડે છે, બરાબર છે, તો સૌથી પહેલા તેમને નીચા વર્ગથી માંડીને પછી મધ્યમ વર્ગ અને પછી તો દરેક વર્ગને એક બેલેન્સ કરવા માટે સરકારની નીતિઓ હોય છે. અને તમારી વાત બિલકુલ સાચી છે કે આજે ટેક્સ પેઓનું ગ્રીવન્સ એ જ હોય છે કે હું ટેક્સ પે કરું છું પણ સામે મને કોઈ બેનિફિટ્સ કોઈ પણ રીતે હેલ્થ વાઇઝ, ફાઇનાન્શિયલ વાઇઝ મને નથી મળી રહ્યા, બરાબર છે. તો તે વર્ગ એવું વિચારે કે હું પૈસા આપું છું અને લાભો બીજા લઈ જાય છે, બરાબર છે. તો એ જે ધારણા છે અને એ જે માપદંડ છે એ સરકાર પોતાની નીતિ મારફતે, અવેરનેસ મારફતે યુવા વર્ગને વધારે સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહન કરીને કે તમે ભાઈ એક ધંધો કરો, ઇનોવેશન લાવો, બરાબર છે, અને સરકાર જો એને સપોર્ટ કરે તો મને નથી લાગતું કે આજથી થોડા વર્ષોમાં
જે સ્ટાર્ટઅપ મારફતે તમે જુઓ આજે કેટલા પણ એવા સ્ટાર્ટઅપ છે, ડિજિટલ સ્ટાર્ટઅપ તમે ગણો જેમાં કરોડોના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે, જેથી કરીને સરકારને લાભો થઈ શકે. તો આવી રીતે એક ઓપોર્ચ્યુનિટી ઊભી કરીને અને સામે એક લાભો આપીને આ જો બેલેન્સ કરે તો દરેક વર્ગને મારા હિસાબે લાભ થઈ શકે છે. જી બિલકુલ. અભિષેકજી, જેવી રીતે આપણે સ્ટાર્ટઅપની વાત કરી વિશાલભાઈએ, સ્ટાર્ટઅપને લઈને આપનું શું કહેવું છે, અને સાથે હવે આ બજેટમાં સરકારની શું નીતિ હોવી જોઈએ સ્ટાર્ટઅપને લઈને? जी, कोई भी इकोनॉमी का मापदंड होता है जीडीपी, सकल घरेलू उत्पाद. तो जब तक सब कुछ इंडिया में नहीं बनेगा तब तक जीडीपी की ग्रोथ उस लेवल पे नहीं आएगी जितना इंडिया का पोटेंशियल है. इसलिए जैसा कि माननीय प्रधानमंत्री जी ने कोविड में जब इंटरनेशनल ट्रैवल बंद हो गया था, इंपोर्ट एक्सपोर्ट पे बहुत बड़ी समस्या आ चुकी थी, तब उन्होंने इसको अपॉर्चुनिटी की तरह देखा और कहा कि क्यों ना जितना हो सके हम इंडिया में बनाएं, और अलग अलग व्यापारी वर्ग को, अलग अलग एंटरप्रेन्योर को एनकरेज किया और स्टार्टअप से लेके टैक्स में लेके काफ़ी सारी छूटें उनके लिए सामने रखी कि आप करिए, हम पूरा सहयोग में खड़े हैं. तो मेक इन इंडिया कोई छोटी सोच नहीं है, ये बहुत दूरदृष्टि है जिसके तहत इंडस्ट्री लगाने से लेके, रोजगार से लेके, डिमांड से लेके जीडीपी तक और एक बहुत बड़ी वैश्विक ताकत बनने की पोटेंशियल है. तो इसमें एक बहुत बड़ी इंडस्ट्री जो मेरे सामने है, जो मैं देख पा रहा हूँ अभी, इलेक्ट्रॉनिक व्हीकल है. इलेक्ट्रॉनिक व्हीकल जो कि लिथियम बैटरी से चलती है. अभी हम लोग पेट्रोल और डीजल की गाड़ियाँ, चाहे वो 2 व्हीलर हो चाहे वो 4 व्हीलर हो, उसको हम उपयोग में लेते हैं, और उसके लिए इंडिया की भी गाड़ियाँ और इंडिया के बाहर की भी गाड़ियाँ. अब जब इंडिया के अंदर खुद की इंडियन कंपनी अगर वो चीज उत्पादन करे और सरकार इस इंडस्ट्री को प्रोत्साहन देने के लिए खरीदार को डायरेक्ट उनके खाते में सब्सिडी देवे, तो कोई भी व्यक्ति, उनके दिमाग में है कि मेरे को पॉल्यूशन कम करना है, प्लस मेरे को जो ये कॉस्ट लग रही है अगर कम हो जाए तो मैं उसमें पहल करूंगा. तो अगर सरकार उनको सब्सिडी देवे. दूसरा विकल्प ये कर सकती है सरकार के जो रियायती दरों पे ऑटो लोन जो होता है वो इलेक्ट्रॉनिक व्हीकल के लिए सब्सिडाइज लोन देवे. तीसरा, इनकम टैक्स में इलेक्ट्रॉनिक व्हीकल या कोई भी व्हीकल पे 15% डेप्रिसिएशन होता है. अगर कोई व्यापार अपने व्यापार में इलेक्ट्रॉनिक व्हीकल चाहे 2 व्हीलर चाहे 4 व्हीलर यूज करे तो उसको 15% मिलता है. इलेक्ट्रॉनिक व्हीकल के लिए कोई प्रावधान ऐसा करे कि हायर डेप्रिसिएशन मिले तो उसको, इस इंडस्ट्री को बहुत प्रोत्साहन मिलेगा. साथ ही जीएसटी में एक ऐसी व्यवस्था है कि कोई भी तरह का मोटर व्हीकल जहां तक पैसेंजर के लिए होता है और 13 सीटिंग कैपेसिटी तक होता है, 13, वहां उसको जीएसटी में उसकी जमा नहीं मिलती है, व्यापार भले व्यापार के लिए यूज हो. अगर इलेक्ट्रॉनिक व्हीकल के लिए उस पे जो लगने वाली जीएसटी है उसकी भी जमा मिले तो इसकी खरीद और इसका उत्पादन बढ़ जाएगा, और उत्पादन बढ़ने से इसकी पर व्हीकल कॉस्ट भी कम होगी. मेरे को ऐसा लगता है कि इस बजट में सरकार इलेक्ट्रॉनिक व्हीकल पर, जो कि सरकार का प्राइमरी फोकस है, जरूर इसमें कुछ बड़े निर्णय लेगी और जिससे इस इंडस्ट्री को बहुत बड़ा बूस्ट मिलेगा. दूसरा, ये एक धारणा है, जैसे विशाल जी ने बोला, दीपक जी ने बोला कि टैक्स बढ़ना बहुत जरूरी है. टैक्स बढ़ने में जनरल धारणा ये है कि टैक्स की रेट कम की तो टैक्स घट जाएगा. ये धारणा पिछले कुछ वर्षों से गलत साबित हुई है. सरकार ने एमएसएमई की टैक्स रेट कम की है, सरकार ने इंडिविजुअल की डिडक्शन बढ़ाए और स्टार्टअप्स की रेट कम की है, बट टैक्स कलेक्शन बढ़ा है. तो इस पुराने ट्रैक रिकॉर्ड को देखते हुए अगर सरकार ये निर्णय ले कि कॉर्पोरेट की टैक्स रेट और कम करे, ताकि जैसे विशाल जी ने बोला कि वो खर्चे गलत डालते हैं, एडजस्टमेंट्स करते हैं, तो वो आदमी क्यों करता है? क्योंकि उसके पास है कि मैं 30% बचाऊंगा. अगर बचाने में 15% या 20% होगा तो वो दिमाग नहीं लगाएगा और वो पूरा पूंजी व्यापार में आएगा और वो व्यापार में इंडिया में इन्वेस्टेड रहेगा और उससे सकल घरेलू उत्पाद भी बढ़ेगा. इसके लिए सरकार को टैक्स रेट कम करनी चाहिए. दूसरा, साथ में एक और देखने में आया है कि इंडिविजुअल जो टैक्स रेट है वो वर्तमान में 15 लाख से ऊपर जिसकी आय है उस पर 30% है, और उसके कंपैरिजन में जो कि स्टार्टअप्स है, जो मैन्युफैक्चरिंग यूनिट्स है या जो एमएसएमई सेक्टर है, उसकी टैक्स रेट उससे कम है. ये चीज थोड़ी सी लेवल प्लेइंग फील्ड नहीं होती, जिसको हम बोलते हैं कि बराबरी की बात नहीं होती है. हमको ऐसा उम्मीद है, काफी टाइम से सरकार के सामने सुझाव आ रहे हैं कि आप इंडिविजुअल की रेट, जो टैक्स की रेट है वो कम की जाए, क्योंकि इंडिविजुअल के पास वैसे भी बहुत लिमिटेड साधन होते हैं. कंपनीज जो होती है, जो कंपनी के स्ट्रक्चर पे आता है वो वैसे भी साधन पूर्वक होता है. तो इंडिविजुअल की टैक्स रेट कम होनी चाहिए, उससे टैक्स बढ़ेगा, घटेगा नहीं. और टैक्स बढ़ाना ही सरकार का औचित्य है, सरकार का ध्येय है. टैक्स बढ़ गया और इंडिविजुअल को बेनिफिट मिला, ये दोनों के लिए विन विन सिचुएशन होगी. तो मेरे को लगता है मेक इन इंडिया में खाली इलेक्ट्रॉनिक नहीं, एक और चीज सामने आई थी, सेमीकंडक्टर, जो व्हीकल में लगता है. अगर किसी के वर्तमान में गाड़ी लेने का काम पड़ा हो तो गाड़ी में एक प्रोडक्ट लगता है सेमीकंडक्टर.
इंपोर्ट बंद होने से मैन्युफैक्चरिंग में प्रॉब्लम आने से, क्योंकि एक चीज बनाने के लिए रॉ मटेरियल दूसरी कंट्री से आता है, लेबर कहीं और होती है, मैन्युफैक्चरिंग कहीं और होती है। इसके कारण से ये जब वैश्विक महामारी आई तो इसका बहुत बड़ा असर मैन्युफैक्चरिंग उत्पादन पे पड़ा। इसके कारण से जब सेमीकंडक्टर की प्रॉब्लम आई तो डिमांड बढ़ने से, क्योंकि हर किसी को पब्लिक ट्रांसपोर्ट यूज नहीं करना था, तो सबने ऑटोमोबाइल लिया, टू व्हीलर, फोर व्हीलर यथाशक्ति लिया, तो उसकी डिमांड बढ़ गई। बढ़ने से जो उस गाड़ी में या कार में या मोटर व्हीकल में जो प्रोडक्ट लगता था उसकी भारी मात्रा में ग्लोबल शॉर्टेज थी, तो उसकी डिमांड बढ़ने से उसकी कॉस्ट बढ़ गई। तब हमारे माननीय प्रधानमंत्री जी ने कहा था कि सेमीकंडक्टर का मैन्युफैक्चरिंग इंडिया में होगा और भारत कुछ ही वर्षों में वर्ल्ड का बहुत बड़ा एक्सपोर्टर होगा। तो जब उनकी ये सोच है तो उसके पीछे कुछ ना कुछ सुझाव माननीय वित्त मंत्री को दिए गए होंगे, और मुझे ऐसा लगता है सेमीकंडक्टर, इलेक्ट्रॉनिक या मेक इन इंडिया की कोई भी पहल के પણ અભિષેકજી આનો પ્રયાસ ક્યારે થશે? કારણ કે સરકાર જે રીતે આત્મનિર્ભર ભારતની વાત તો કરે છે અને માટેની વાત કરીને પ્રયાસો પણ કરતા હોય છે, પણ તેનો અમલ કદાચ થતો નથી એવું પણ બનતું હોય છે. અને સરકારે નરેન્દ્ર મોદીજીએ જ કહ્યું હતું કે હવે આપણે એ તરફ આગળ વધવું જોઈએ કે આપણે આત્મનિર્ભર બનવાનું છે અને આત્મનિર્ભર ભારત બનવાનું. તમે ખૂબ સરસ વાત કરી કે સબસિડી આપવી જોઈએ. કોઈ પણ બિઝનેસમેન જે બિઝનેસ કરવા માંગતો હોય તો એને સબસિડી આપે તો ચોક્કસથી તે પ્રયત્ન કરી શકે છે અને આપણે કદાચ બીજા ઉપર નિર્ભર ન રહી શકીએ. અભિષેકજી, આપણે અત્યારે બ્રેક લેવો પડશે, બ્રેક પછી આપણે આગળ વાત કરીશું. તો ખૂબ જ સરસ વાત કરી અભિષેકજીએ કે જે રીતે સરકાર જો સબસિડી આપે તો ભારતનો જ કોઈક વ્યક્તિ જે બિઝનેસ કરવા માંગે છે તે બિઝનેસ કરીને આત્મનિર્ભર પોતે તો બનશે પણ સાથે સાથે ભારતને પણ આત્મનિર્ભર ચોક્કસથી બનાવી શકે છે. આ જ વિશેષ રજૂઆત સાથે આગળ વધીશું. અત્યારે રોકાઈશું નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે. તો આપણી સાથે જે સભ્યો આપણી સાથે જોડાયેલા છે તેમણે પોતપોતાની વાત રજૂ કરી, તેમની અપેક્ષા અને જે આશા છે કે આ બજેટમાં અમારી આશા આ છે ને અમે આ અપેક્ષા રાખીને બેઠા છે, અપેક્ષા પ્રમાણેનું આ બજેટ હોવું જોઈએ. પણ હવે છેલ્લે આપણે એમને જ પૂછીએ કે એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો આ બજેટ કેવી રીતે રજૂ કરશે? મયંકભાઈ, સૌથી પહેલા આપણાથી જ શરૂ કરીએ. જો આપ ફાઇનાન્સ મિનિસ્ટર, માની લો કે આપ ફાઇનાન્સ મિનિસ્ટર છો, તો તમે કયું આ બજેટ તમારા મતે કેવું હશે? આજે માની લ્યો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો પહેલા તો બધા લોકો જે મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગની વાત કરે છે તો એ લોકો માટે તો ફોકસ કરવું જ જોઈએ. સાથે સાથે જેમ અભિષેકજીએ સેમિકન્ડક્ટરની વાત કરી તો સેમિકન્ડક્ટરનું પ્રોડક્શન સાથે સાથે ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ માટે લિથિયમ બેટરીનું પ્રોડક્શન છે. એના માટે પણ જ્યારે આજે બહારની કંપની જે ટેસ્લા જેવી મોટી કંપની ઇન્ડિયાને એઝ અ માર્કેટ ઓપોર્ચ્યુનિટી તરીકે વિચારે છે તો તેની સાથે સાથે ડોમેસ્ટિક કંપનીઝ જેવી કે ટાટા છે એને પણ પ્રોત્સાહન સરકારે આપવું જોઈએ અને એના માટે પણ પ્રોડક્શન વધવું જોઈએ. અને એના માટે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ માટે હું ખાસ કરીને ધ્યાન આપીશ. બીજું છે સરકારની જે અત્યારે મોટી પોલિસી અત્યારે ઉપર લેવલની જ્યાંથી ફંડ આવી શકે છે, જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે, જે એર ઇન્ડિયાને પ્રાઇવેટાઇઝેશન કરીને સરકારે બહુ સારું પગલું લીધું છે. એવા ઘણા બધા ભેલ જેવી મોટી વસ્તુઓ છે જેને પણ પ્રાઇવેટાઇઝેશન કરી અને સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ પર પણ ફોકસ કરવું જોઈએ જેનાથી ફંડ આવી શકે. આવું મારું માનવું છે. જી બિલકુલ. દીપકભાઈ, બધી ચર્ચાનો છેલ્લે એક સારાંશ આપું તો એટલું જ કહી શકું કે મેં પહેલા પણ કીધું કે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને સામે રાખીને એક બજેટ આપું. બીજી એક વાત છે કે જે ટેકનોલોજી જે છે એનો મેક્સિમમ ઉપયોગ થાય અને જે રિસોર્સિસ છે એનો, આપણી પોતાની પાસે જે રિસોર્સિસ છે એનો ઉપયોગ જેથી કરીને આપણે પોતે ત્યાં ઓછા ખર્ચાની અંદર આપણે વધારે ઇન્કમ લઈ શકીએ. બીજું ટેક્સ પેયર જે છે એની એક સંખ્યા વધે અને સામે એને પણ એક ફેસિલિટી મળી શકે, એ પહેલી પ્રાયોરિટી આપણી હોવી જોઈએ. જેથી કરીને એક આકર્ષણ સ્કીમ છે કે જેથી કરીને લોકો પોતે સામે ચાલીને ટેક્સ પે કરવા આવે, એને સર્વિસીસ સામે મળે છે એટલા માટે. પણ સામે એટલું પણ જોવાનું છે કે જે ટેક્સ નથી પે કરી શકતા, જેની ઇન્કમ લોઅર છે, એને પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરેપૂરું મળે ને એને ફેસિલિટી મળે, જેમાં હેલ્થ સેક્ટર હોય, એજ્યુકેશન સેક્ટર હોય, એ બધું મળવું જોઈએ. એ મારી પહેલી પ્રાયોરિટી. જી અનમોલજી. સૌથી પહેલા હું આટલું કહીશ કે સરકાર જ્યારે પૈસા ખર્ચે છે ત્યારે એવું વિચારે છે કે ક્યાંથી મને લાભ મળશે. તો જ્યારે તમે બિઝનેસીસમાં પૈસા નાખો છો તો તમને ઓપોર્ચ્યુનિટી દેખાય છે કે આઈ એમ ક્રિએટિંગ એસેટ્સ, આઈ એમ ક્રિએટિંગ વેલ્યુ. પણ આ વસ્તુ બધા લોકો માટે તમે એક સ્તર પર ના જોઈ શકો છો. એક આમ માણસની ઉપર જ્યારે તમે પૈસા ખર્ચો છો તો યુ કાન્ટ એક્સપેક્ટ કે એટલું જ રિટર્ન મળશે, કે જેની આવક બહુ ઓછી છે એનાથી તમે એક્સપેક્ટ નહીં કરી શકો. પણ ત્યાં સરકારની લાયબિલિટી છે પણ જિમ્મેવારી પણ છે કે તમારે ત્યાં પૈસા નાખવા જોઈએ.
એક તો વિષય આ છે કે સરકારને જોવું જોઈએ કે જે લોકો જ્યાં તમારા એસેટ્સ ક્રિએટ નહીં થતા પણ ત્યાં પણ તમારે પૈસા નાખવા જોઈએ, જેમ કે હેલ્થ છે અને એજ્યુકેશન છે. અને લાસ્ટ યર એઝ વી હેવ ઓલ સીન કે because of the pandemic the government had to increase the budget allocation in health infrastructure. There was an increase of around 137%. More than 2 lakh crore rupees was given to health structure. We were forced to do that. અને છેલ્લે હું ખાલી એક કોટ કહીશ બરાક ઓબામાનું, જે બજેટમાં માટે એમને કીધું હતું કે બજેટ ઇઝ જસ્ટ નોટ નંબર્સ ઓન પેપર બટ ઇટ ઇઝ અ ટ્રુ રિફ્લેક્શન ઓફ ધ વેલ્યુઝ એઝ અ સોસાયટી. તો ખાલી આ નંબર્સ અને આંકડા નથી પણ આ પ્રતિનિધિત્વ છે કે આપણી પ્રાયોરિટીઝ કઈ જગ્યા છે અને આપણે કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યા છીએ. વિશાલભાઈ, આપના મતે આજ જો ફાઇનાન્સ મિનિસ્ટર હોવ તો આ બજેટ આપ કઈ રીતે રજૂ કરશો? મારા મતે આ બજેટમાં એક બહુ જ મહત્વની બાબત છે કે દરેક ઇન્ડસ્ટ્રી માટે ઇનોવેશન એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દરેક, કેમ કે આપણો દેશ એક યુવા વર્ગ છે, જેથી કરીને દરેક યુવાને ઇનોવેશન મારફતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સ્કિલ્સ પર જો ફોકસ કરવામાં આવે, કેમ કે આ દરેક બજેટમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે દરેક ઇન્ડસ્ટ્રીનું બેઝિક આધાર છે, બરાબર છે, જે નીવ છે, જો એના પર ફોકસ કરીને તે બાબતની પોલિસી બનાવવામાં આવે, જેમ અભિષેક જે વાત કર્યું સ્ટાર્ટઅપ છે, એટલે યુવા વર્ગને રિલેટેડ રાખીને જો સરકાર સારી નીતિ બનાવે બજેટમાં અને એમને પ્રોત્સાહન કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, તો હું માની શકું છું આજથી 5 વર્ષ ને 10 વર્ષમાં આપણો દેશ એક ડેવલપ દેશ બની જશે. અને આ યુવા વર્ગ જ છે જે પોતાના સાહસથી, પોતાની બુદ્ધિ અને વિવેકથી આ દેશને એક સુપર પાવર તરીકે પણ બનાવી શકે છે. જી બિલકુલ. અભિષેકજી. जी, एज ए फाइनेंस मिनिस्टर मेरी प्राथमिकता ये रहेगी कि मैं कैसे टैक्स को बढ़ाऊं, टैक्स कलेक्शन बढ़ाऊं, और ताकि मैं अच्छे से हर एक वर्ग को उसके साथ न्याय कर सकूं. टैक्स बढ़ाने के लिए जैसे हमने डिस्कस किया कि हम लोग जहाँ पे संशय है, चाहे वो क्रिप्टो करेंसी हो, डिसइन्वेस्टमेंट वाला एरिया हो, या वो मेक इन इंडिया का हो, और या टैक्स की रेट को घटा के टैक्स कलेक्शन बढ़ाने वाली सोच हो, मैं इन सब पे सोच करके और पुराना जो मेरा तजुर्बा हो रखा है वो देख के टैक्स कलेक्शन बढ़ाने का मेरा प्रयास रहेगा. और जो निश्चित रूप से हो रहा है, उसके बाद में जो खर्च करने वाली बात है, खर्च करने में सैलरी वाला, क्योंकि ये जरूरी नहीं है कि जिस बंदे से टैक्स आ रहा है उसी बंदे को मैं वापस दूं. लेने वाला वर्ग अलग है, देने वाला वर्ग अलग है. तो मेरा टैक्स कलेक्शन बढ़ना एक प्रायोरिटी हो गई, और दूसरा हो गया मेरे को उसको देना. तो मेरी जो जो सबसे बड़ा प्रभावित है, जो सबसे ज़्यादा प्रभावित हुआ इन 2-3 सालों में, उसमें सबसे प्रायोरिटी आ गई हेल्थ सेक्टर की. तो हेल्थ को मजबूत करना. वैसे मैं बोलना चाहूँगा कि विश्व की बड़ी बड़ी व्यवस्था हिल गई, और जिस तरह की हिंदुस्तान की आबादी है उसके सामने कोविड ने इतनी तबाही नहीं मचाई जो बड़ी डेवलप कंट्री में मचाई है. फिर भी हमको इसमें गुमान ना करके ये सोचना चाहिए कि आगे हम इसको और कैसे मजबूत करें ताकि कोई भी बड़ी महामारी हमारी व्यवस्था को नहीं हिलाए और हम एक समृद्ध देश बन के आगे बढ़े. उसके लिए सैलरी वालों के लिए अलाउंसेस की बात होनी चाहिए. हर साल कुछ ना कुछ महंगाई बढ़ रही है. महंगाई बढ़ने की वजह से उसका भार हर एक वेतनभोगी के ऊपर या हर एक बिजनेसमैन के ऊपर आता है. तो सरकार को इन्फ्लेशन से कनेक्ट करके जो भी 7-10% इन्फ्लेशन होता है, एवरेज इन्फ्लेशन का लेके, इन्फ्लेशन के अंदर एक बास्केट होता है, उसके तहत इन्फ्लेशन निकलता है. उसके अलावा भी काफी सारी चीजें हैं जो महंगी हो चुकी है. तो सरकार अलाउंसेस का सिस्टम कर देना चाहिए जो इन्फ्लेशन के साथ साथ बढ़ता रहे, अलाउंसेस बढ़ते रहे, जिसको हम बेसिक एग्जम्पशन लिमिट बोलते हैं, ताकि टैक्स पेयर को कभी भी सरकार से चिंता शिकायत नहीं रहेगी और उसको टैक्स में उसका साथ एक न्याय होगा. और लेडीज को आगे लाने के लिए सरकार को स्पेशल सोच हमेशा रहनी चाहिए. अब हम एक नए युग में है, वुमेन एम्पावरमेंट का एरा है. उसके अंदर लेडीज को, चाहे वो उनके अंदर कॉर्पोरेट्स में उनकी स्टैंडिंग्स हो, स्टाम्प एक्ट के अंदर अगर लेडीज रजिस्ट्री करती है तो उसका एक कंसेशन होता है. वैसे ही हर एक जगह पे लेडीज को आगे लाने के लिए एक प्रावधान होना चाहिए. उसमें कोई एक्सपेंडिचर ज्यादा नहीं होता है बट प्रोत्साहन मिलता है और एक बहुत बड़ा वर्ग है. उसके साथ में जो एजुकेशन है उस पर भी सरकार को रियायती दर पे लोन देना, और जो बाहर जिस कारण से बच्चे जा रहे हैं वो रिसर्च, जैसे विशाल जी ने बोला, वो सब इंडिया में होना चाहिए. वैसे एजुकेशन व्यवस्था इंडिया में होनी चाहिए. मुझे ऐसा लगता है कि ये सरकार उस तरफ प्रयास कर रही है और सब काम धीरे धीरे होगा, लेकिन होगा निश्चित तौर पे. જી બિલકુલ. અભિષેક છાંજોળજી. હાજી, આમાં જે વિશાલભાઈએ અને દીપકભાઈએ અને અભિષેકભાઈએ જે કીધું કે ટેક્સ વધવું જોઈએ અને ટેક્સ વધારવું કેવી રીતે, જેમ કે વિન વિન સિચ્યુએશન હોય, ટેક્સ વધશે તો બધું જોર તો આપણે ટેક્સ પેયરને જ પડશે. તો એના માટે મારે જસ્ટ એવું કહેવું છે કે ખાલી
4 to 5% લોકો ટેક્સ ભરે છે અને બાકી જે 100% છે એ બધા બેનિફિટ લે છે. તો મારે એવું માનવું છે કે ઇન્કમ ટેક્સ શુડ બી પેડ બાય ઓલ ધ સિટીઝન્સ, મતલબ બધા લોકોએ ટેક્સ પે કરવું જોઈએ. તો આના માટે ઇન્કમ ટેક્સ હટાઈને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ જ લઈ આવવું જોઈએ, તાકી જે પણ ટ્રાન્ઝેક્શન કરે છે બેંક થ્રુ તો એ બધા 1% 2% જે પણ છે બેંક બેસીને કાઉન્સિલ બેસીને ડિસિઝન લઈ શકે છે અને બધા લોકો ટેક્સ પે કરે અને બધાને બેનિફિટ મળે એ પ્રમાણે કોઈ સિસ્ટમ બને તો ટેક્સ પણ વધશે અને ટેક્સનો ભાર સિટીઝન ઉપર ઓછું પણ થશે. તો બંને સાઈડથી વિન-વિન સિચ્યુએશન થશે અને ટેક્સ વધશે તો ડેવલપમેન્ટ પણ કન્ટ્રીમાં વધશે. એ રીતે બજેટ આવવું જોઈએ. જી બિલકુલ અભિષેકજી ને આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આશા ઘણી બધી છે અને આજ આશા અપેક્ષા રાખી રહ્યા છે લીગલ સેલના સભ્યોને, તે આપણી સાથે જોડાયા હતા અને તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા કે સરકારે હવે બજેટમાં અમુક જે ચોક્કસ નીતિ છે તે ચોક્કસ લાવવી જોઈએ. આત્મનિર્ભર ભારત તરફ જે સોચ છે તે હવે તેનો પ્રયાસ કરવો જોઈએ અને આત્મનિર્ભર ભારત તરફ પણ આગળ પગલા ભરવા જોઈએ. IM FM અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.